નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 3 પરીક્ષા કેન્દ્રો ખાતે 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા. ધોરણ 12 સાયન્સના 8000થી વધુ વિદ્યાર્થીઓની 19મીથી પ્રેક્ટિકલની પરીક્ષા શરૂ થશે. અંકલેશ્વરના જૂના બોરવાઠા બેટ ગામે ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના બંધ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. જંબુસર ટીડીઓએ તાલુકાની ગ્રામ પંચાયતની આકસ્મિક વિઝિટ કરી. જંબુસર તાલુકાના 6 ગામના તલાટીઓ ગેરહાજર તલાટીઓને નોટિસ આપી. આકરા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને નર્મદા ડેમમાંથી પીવાને સિંચાઈનું પાણી મળી રહેશે. મુખ્ય કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયેલ છે. હાલ પણ નર્મદા ડેમ 129.85 મીટરની સપાટીએ. જયાબેન મોદી હોસ્પિટલને જેવી કેમિકલ્સ દ્વારા 25 લાખ અને ડાયસ્ટાર ઇન્ડિયા લિમિટેડ દ્વારા 5.74 લાખનું અનુદાન. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક પરીક્ષાનો 19મીના રોજથી પ્રારંભ થશે, જેમાં કુલ 8132 પરીક્ષાર્થીઓ નોંધાયેલા છે અને તેમના માટે 9 બિલ્ડિંગ અને 3 કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 12 સાયન્સની બોર્ડ પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના 8000થી વધુ વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે. રસાયણ વિજ્ઞાનમાં 3122, ભૌતિક વિજ્ઞાનમાં 3122 અને જીવ વિજ્ઞાનમાં 1888 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે, જેમાં શિક્ષણ વિભાગ કચેરીના 5 તેમજ પોલીસ અધિક્ષકની કચેરીના 12 સ્ટાફ તેમજ પરીક્ષા કેન્દ્ર પર કુલ 143 સ્ટાફ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે. જિલ્લાની 9 બિલ્ડિંગ, જેમાં જીએનએફસી હાઈસ્કૂલ, નારાયણ વિદ્યા વિહાર, એમએટી હાઈસ્કૂલ, નારાયણ વિદ્યાલય, એસવીટીએમ હાઈસ્કૂલ, જૈનિત હાઈસ્કૂલ, ગટ્ટુ વિદ્યાલય અને મોલાની મદની હાઈસ્કૂલ ખાતે પરીક્ષા યોજાશે. ભરૂચ જિલ્લામાં જંબુસરમાં 1 સેન્ટર, અંકલેશ્વરમાં 4 અને ભરૂચમાં 4 સેન્ટર પર પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રહેશે. અંકલેશ્વરના જૂના બોરવાઠા બેટ ગામે 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામે વર્ષ 1978માં ભાથીજી દાદાના મંદિરનું નિર્માણ અશોકભાઈ પટેલે કર્યું હતું. છેલ્લા 12 વર્ષથી મંદિર બંધ હાલતમાં હતું, જેના જીર્ણોદ્ધારનું બીડું સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીએ ગ્રામજનો અને અન્ય દાતાઓના સથવારે હાથ ધર્યું હતું. 1.5 વર્ષમાં નામી અનામી દાતાઓના યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ભાથીજી દાદા, ખોડિયાર માતા અને રામદેવ પીરની મૂર્તિઓ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આવતીકાલે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનો દ્વારા ભક્તોને ધાર્મિક પ્રસંગો સાથે પ્રસાદીનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબેઠા ગામ જે ગોલ્ડન બ્રિજમાં આવેલું છે, જ્યાં છેલ્લા 23 વર્ષથી ભગવાન શ્રી ભાથીજી મહારાજનું એક મંદિર, જેનું ખાલી ગર્ભગૃહ બનેલું, જેને એક અશોકભાઈ પટેલ કરીને જે એમના સેવક હતા, જે વર્ષોથી તેની સેવા કરતા હતા અને મંદિરના પટાંગણમાં ખેતી કરી ને એમાંથી જે ઉપજ થતી તેમાંથી આ મંદિર બનાવવાની એમણે શરૂઆત કરી હતી. આજરોજ તેઓનું સપનું પૂરું થયું છે એવું ગામ લોકો અને અમે સર્વે માની રહ્યા છે. આમાં આ જે મંદિર છે તેની અંદર ભાથીજી મહારાજ, કાળકા માતા, ખોડિયાર માતા, રામાપીર દાદા અને બીજી 14 જેટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેવા થઈ રહી છે. અને આમાં અમને જે કોઈ પણ લોકોએ નામી અનામી દાતાશ્રીઓએ જે દાન આપેલું છે, સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે આવતીકાલે એમાં ભજન સંધ્યા, ધર્મસભા તેમજ ભંડારાનું આયોજન કરેલું. તો હું ભરૂચ શહેર અને જિલ્લાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરું છું કે આ પ્રસંગનો લાભ લે અને મોટી સંખ્યામાં અહીં ભક્તો આવે એવી અમારી અને ગામ લોકોની ઈચ્છા છે. જંબુસરના તાલુકા વિકાસ અધિકારીએ તાલુકાની ગ્રામ પંચાયતોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શુક્રવાર અને શનિવારના ચાલુ દિવસ હોય તલાટી પંચાયતમાં હાજર નહીં રહેતા ટીડીઓએ તેઓ સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેના કારણે ફરજમાં બેદરકારી રાખનારા તલાટીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જંબુસરના તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડે શનિવારના દિવસે ગામડાઓમાં તલાટી કમ મંત્રી હાજર રહે છે કે નહીં તે ચકાસવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગામોની આકસ્મિક મુલાકાત લીધી હતી, જેમાં તાલુકાના ડાભા, સામોજ, નોંધણા, પાંચકડા, ઠાકોર, તલાવડી તથા ઉમરા ગામના તલાટી ગામ ઉપર હાજર મળ્યા ન હતા, જેના પગલે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડે ગેરહાજર રહેનાર ઉપરોક્ત ગામોના તલાટીઓને નોટિસ પાઠવી છે. તાલુકા વિકાસ અધિકારીની આકસ્મિક વિઝિટ દરમિયાન ગ્રામ પંચાયત ઓફિસે તાળા લટકતા જોવા મળતા આ અંગે સ્થાનિકોને પૂછતાછ પણ કરી હતી. ટીડીઓએ નોટિસ આપી તેઓ સામે કાર્યવાહી હાથ ધરતા પોલ મારતા તલાટીઓમાં હડકંપ મચ્યું છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની પણ આકસ્મિક ચકાસણી કરતા કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જંબુસરના તાલુકા વિકાસ અધિકારીને જેમ અન્ય અધિકારીઓ પણ આ રીતે પ્રજાજનોની ફરિયાદ કાને ધરી લોકોની સુખાકારી માટે કાર્ય કરે તો સરકારી તંત્રમાં અટવાતા પ્રજાના કાર્યો થાય તો રાહત રહે. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર કે આકરા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને પીવા અને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહેશે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયેલ છે, એટલે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે. ચોમાસા સુધી પીવા માટે અને સિંચાઈ માટે પાણીનો પૂરતો જથ્થો છે. હાલ પણ નર્મદા ડેમની સપાટી 129.85 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,779 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેઇન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 3,187.94 મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. આમ નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતી જીવાદોરી પુરવાર થઈ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જહાબેન મોદી કેન્સર સેન્ટરને જેબી કેમિકલ દ્વારા ₹25 લાખ અને ડાઈ સ્ટાર ઇન્ડિયા લિમિટેડ દ્વારા ₹5.74 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. શ્રીમતી જહાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 1983 થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે. 2022માં જેબી મોદી કેન્સર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી 2200 થી વધારે દર્દીઓની સારવાર થઈ ચૂકેલ છે. આ અનુદાન સેવાભાવી રૂપે આપવામાં આવેલ છે, જેથી એવા જરૂરિયાતમંદ દર્દીઓ જે આર્થિક સમસ્યાને કારણે બીમારી સામે હારી જાય છે તેવા દર્દીઓને આર્થિક રૂપે સહાય આપી તેમની હિંમત વધારવી અને તેઓ નવા સ્વરૂપમાં આવી નવા જીવનની શરૂઆત કરે તેવા સેવાભાવથી આ રૂપિયાનું અનુદાન કરવામાં આવેલ છે. આજ સેવાભાવે આખા વર્ષ દરમિયાન જેબી કેમિકલ્સ દ્વારા 1.25 કરોડનું અનુદાન કરવામાં આવી ચૂકેલ છે. ડાઈ સ્ટાર ઇન્ડિયા લિમિટેડ દ્વારા ₹5.74 લાખનું અનુદાન ડાયાબિટીક ફૂડ મશીન માટે આપવામાં આવેલ છે. શ્રીમતી જહાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ટ્રસ્ટી કમલેશ સુદાણી, ડોક્ટર નીનાદ ઝાલા, જનરલ મેનેજર AIDS ડોક્ટર આત્મી દેલીવાલા, ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જેબી મેડિક કોમિકલ્સ નિખિલ ચોપરા, ડાયરેક્ટર મિમી ભારત ધાનાણી, ભરતસિંહ સોલંકી, ડાયસ્ટારમાંથી સંજય બોરસે અને મિસ્ટર રાજેશ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને તેના દ્વારા ઘણી બધી અત્યાધુનિક સુવિધાઓ અમે પૂરી પાડી શકીએ છીએ હવે પેશન્ટ્સને, અને જે મા યોજનાના પેશન્ટ્સ હોય એમને ફ્રી ઓફ કોસ્ટ સુવિધા પૂરી પાડે છે. પ્લસ મેડિકલ મેનેજમેન્ટ પણ બધા જ કેન્સર પેશન્ટ્સનો ફ્રી ઓફ કોસ્ટ થઈ શકે છે. સો આવી સહાય મળતી રહે તો અમે આગળ ઘણું સારું કામ કરી શકીએ લોકો માટે. સેમ વિથ ધ ડાયસ્ટાર કંપની દ્વારા પણ જહાબેન મોદી હોસ્પિટલને અદ્યતન કરવા માટે એક પેડોમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ માટે ડોનેશન આપવામાં આવ્યું છે. તે બદલ જહાબેન મોદી હોસ્પિટલ ડાયસ્ટાર ટીમ અને એમના સાઇટ હેડના ખૂબ ખૂબ આભારી છે. આ કંપનીઓના જે પ્રેસિડેન્ટ છે જેબી કેમિકલના શ્રી નિખિલ ચોપરા સર અને ડાયસ્ટાર કંપનીના જયંત ખેરા સર, એને ખૂબ ખૂબ આભાર માને છે જહાબેન મોદી હોસ્પિટલ, અને આગળના ભવિષ્યમાં પણ આવી એમની મદદ મળતી રહે અને હોસ્પિટલ સારા કામ કરી શકે તે માટે એમને રિક્વેસ્ટ છે. થેન્ક યુ સો મચ. આ વર્ષમાં જુલાઈ મહિનામાં 75 લાખ આપેલા હતા અને પછી ડિસેમ્બરમાં બી 25 લાખ આપેલા. એમ આ વર્ષમાં ટોટલ 1.25 કરોડ સહાય જેબી ફાર્મા તરફથી આપવામાં આવેલ છે જહાબેન મોદી હોસ્પિટલમાં. અમારા CEO શ્રી નિખિલ ચોપરા, પ્રેસિડેન્ટ કુનાલ ખન્ના સતત અંકલેશ્વરની આજુબાજુની જનતા માટે સારામાં સારી મેડિકલ સર્વિસ ઊભી કરી શકાય, સવલત ઊભી કરી શકાય એ માટે હંમેશા જહાબેન મોદી હોસ્પિટલમાં ક્યારે બી કંઈ બી જરૂર હોય એના માટે તત્પર રહે છે. આ સહાય એકચ્યુઅલી
આજુબાજુની જનતા માટે સારી મેડિકલ સર્વિસ ઊભી થાય, સારી સુવિધા ઊભી કરી શકાય એટલા માટે આપવામાં આવેલ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતીમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો કેવા નુસ્ખા અજમાવે છે તેવો કિસ્સો નર્મદામાં જોવા મળ્યો છે. દારૂ છુપાવવાના બુટલેગરોને અનોખો કિમિયો પોલીસ સામે આવ્યો છે. ધનશેરા પોલીસ ચેકપોસ્ટ પરથી ડસ્ટર ગાડીમાં સીટ નીચેથી તથા પાછળની ડિક્કીના ભાગે બનાવેલ ચોરખાનામાં છુપાવેલ દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. વાહન ચેકિંગ દરમિયાન ધનશેરા પોલીસ ચેકપોસ્ટ સાગબારા પોલીસે મુદ્દામાલ ઝડપ્યો છે. આ ચોરખાનામાંથી કિંમત 46,000નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરાયો, જેમાં વિદેશી દારૂ, રીલ્સ, RXXS રમના પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા નંગ 460નો મુદ્દામાલ સાગબારા પોલીસે કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓ એક મુબારક ગુલામ મોહમ્મદ હોથી ઉંમર વર્ષ 45, રહેવાસી કુંભારવાડા બારા, સૈયદ રોડ, સુખનાથ ચોક, જુનાગઢ, હાલ રહેવાસી સોનાઈડી, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ તથા બીજો સાહિલ ફરીદભાઈ શેખ ઉંમર વર્ષ 22, રહેવાસી તારા બંગલા પાસે, બારા સૈયદ રોડ, જુનાગઢ, હાલ રહેવાસી 230, આંબાવાડી ફળિયું, દાતાર રોડ પોલીસ લાઇનની સામે જુનાગઢની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જંબુસરમાં ખોડિયાર માતા મંદિરે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. જંબુસર ટંકારી ભાગોળ સ્થિત આવેલ વર્ષો જૂનું ખોડિયાર માતાજી મંદિર આવેલ છે, જ્યાં મંદિર પરિવાર દ્વારા વખત ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, પૂજન, નવરાત્રી મહોત્સવ, અન્નકૂટ મહોત્સવ સહિત ધાર્મિક આયોજનો થતા હોય છે. ગતરોજ આઈ શ્રી ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય પર્વ હોય મંદિર આયોજકો દ્વારા પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત પૂજન વિધિ પાદુકા પૂજન કરવામાં આવ્યું, જેમાં માય ભક્ત કનુભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ પટેલ પરિવારે સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો અને વિદ્વાન બ્રાહ્મણના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી પૂજન વિધિ યોજાઈ હતી. ખોડિયાર માતાનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થનાર હોય સવારથી માઈ ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન પૂજન મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જંબુસરના ખાનપુર કુદરિયા તળાવ પાછળથી 7 જુગારીઓને 40,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે જંબુસર પોલીસે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથકના પીઆઈ એવી પાણમિયાની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે બી રાઠવા તથા પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડમાં પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળેલ છે. બાતમીના આધારે ખાનપુર દેહ ખાતે કુતરિયા તળાવની પાછળ આવેલ બાબરની ઝાડીમાં રેડ કરતા જુગાર રમતા સાજિદ અબ્બાસ પટેલ, શકલેન મુસ્તાક, ઇસ્માઇલ જનાબ, જગદીશભાઈ પ્રભાતભાઈ રાઠોડ, સુરેશભાઈ મહીજીભાઈ રાઠોડ, કાસિમભાઈ ગુલામભાઈ, યુસુફભાઈ માસ્ટર, શાહરૂખ સોકત અલી, ઈસમ પટેલ તથા સરફરાઝભાઈ, સઈદભાઈ, ઇસ્માઇલભાઈ માલા તમામ રહેવાસી ખાનપુર નાઓને ઝડપી પાડી રોકડ તથા મોબાઈલ નંગ 6 મળી કુલ કિંમત 40,210ના મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરી હતી. એકતાનગરના સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલ બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય કોન્ફરન્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં આવેલ સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્ર સાથે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે છે અને તે માટે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંતોની પેનલ દ્વારા કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના દેશના તમામ ડિસ્ટ્રિક્ટ બેંકો, સ્ટેટ કોઓપરેટિવ બેંક તેમજ અર્બન બેંકોના તમામ પ્રતિનિધિઓને શિક્ષણ પૂરું પાડી માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. દેશના અર્થતંત્રને પાયાથી મજબૂત કરવા માટે બેન્કિંગ સેક્ટરને નવા વિઝન સાથે આગળ વધારવા આરબીઆઈના નિયમોમાં થયેલ બદલાવ અને MSCS એક્ટ 2023ની સહકારી ક્ષેત્રો પર થયેલી અસર અંગે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંત પેનલો દ્વારા બેંકોના પ્રતિનિધિત્વોને વિસ્તૃત સમજ પૂરી પાડીને ભાવિ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. આરબીઆઈ દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરવામાં આવેલ સુધારા સહિત આવનાર પડકારોને નિયંત્રિત કરવા તેમજ બેંકોમાં આવી રહેલા પરિણાત્મક સુધારાઓ વિશેની નાગરિકોને જાણકારી મળી રહે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ભારતની વિવિધ સહકારી બેંકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. अर्बन बैंक वो जो उनका जो लीडर है उनको यहाँ सेमिनार के लिए बुलाया था. एजुकेशन आगे जाके कोबी का रोल सबके कोऑपरेटिव में जो अमित भाई साहब और नरेंद्र भाई साहब सोच रहे हैं 5 ट्रिलियन का इकोनॉमी और कोऑपरेटिव लोग को साथ जोड़ के एक नई दुनिया बनाने की जो कोशिश चल रही है उसमें हम सब कोबी का रोल अलग तरीके से रहे. सबको ये केवल अपना स्टैच्यू ऑफ यूनिटी को विजिट करने का और एजुकेशन 2 दिन का ये सेमिनार है और पूरे देश से उनके जो लीडर्स थे वो आए हुए हैं. उनको एजुकेशन और इंफॉर्मेशन और आगे जाके क्या कोऑपरेटिव कॉर्पोरेट सेक्टर को कंपटीशन करे और कंपटीशन में सबके साथ आगे बढ़े उसकी सब एडवाइस और उसके लिए एक्सपर्ट्स को बुलाया है और उनको एजुकेशन देने की कोशिश की है. दिक्कतें ऐसा है, पहले तो बहुत ज़्यादा दिक्कत थी, अभी बहुत कम हो गई है और कम करने की कोशिश कर रही है.
क्या क्या दिक्कत है? इसमें ऐसा है कि कोई एक बैंक 5% से ज़्यादा, वो तो ना माधुपुरा के टाइम के बाद इन्होंने सेफ्टी के लिए बनाया था, मगर अभी उसको थोड़ा रिलैक्सेशन करने की 5% कोई एक बैंक में डिपॉजिट कर सकता है, तो उनको फाइनेंशियल ट्रांजेक्शन उसमें समझो थोड़ा भी समझो 5.5 हुआ तो भी पेनल्टी होती है, तो उसमें थोड़ा रिलैक्सेशन समझो 5 की 7 ऐसा, और कोई एक दिन भी हो जाए तो भी पेनल्टी होती है। उसमें ये सब रिप्रेजेंटेशन करके इम्प्रूवमेंट करने की कोशिश करते हैं। क्या सुधार आया है? अरे अभी तो बात हुआ, वो प्रॉब्लम है सबको, उसमें इम्प्रूवमेंट करने की रिक्वेस्ट करेंगे कि ये टेक्निकल बात है, उसमें हेल्प करो। ओके, थैंक यू। જંબુસરના કુરાલ સ્થિત શ્રેયાંસનાથ ભગવાન તીર્થે 6ઠ્ઠી સાલગીરાની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી। કુરાલ ગામે આશરે 700 વર્ષ પહેલા શ્રેયાંસનાથ ભગવાન જે મૂળ નાયક કહેવાય છે, તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે 5 મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલ હતું। આજથી 5 વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ઝવેરીના સ્વર દ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019માં નવનિર્મિત બનાવવામાં આવ્યું, જે તીર્થંકરના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારથી આજ દિન સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે। આજે આ તીર્થની 6ઠ્ઠી સાલગીરા પ્રારંભે શ્રેયાંસનાથ દાદાની ધાર્મિક રીતે રિવાજ મુજબ પૂજા વિધિ, ભજન કીર્તન, સત્સંગ અને ધ્વજારોહણ વિધિ વિધાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી કરી કિશોરભાઈ સંઘવી, ડોક્ટર જયભાઈ તથા દીપભાઈ પરિવાર સહિત ધ્વજારોહણે લાભ લીધો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્ય પૂર્વ સ્પીકર રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ચતુર્વેદી સંઘ સહિત ઉપસ્થિત રહ્યા હતા। કુરાલ તીર્થે 6ઠ્ઠી સાલગીરા મહોત્સવની ઉજવણી હોય વહેલી સવારથી શ્રાવક ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રેયાંસનાથ ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે પ્રદ્યુમનસિંહ, રિટાયર્ડ ડીવાયએસપી ડીએ સોલંકી, હિતેશભાઈ માસર રોડ, મુકેશભાઈ મોભા, જૈન સમુદાય અગ્રણીઓ, હોદ્દેદારો સહિત શ્રાવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અને તેમાં શ્રેયાંસ દાદાની પૌરાણિક પ્રતિમા 740 વર્ષ ઉપરાંતથી ગામમાં હતા, પરંતુ જૈન સાધ્વીઓ, સાધુશ્રીઓ, મહંતો આ હાઈવે પરથી પસાર થતા હોય, બિલ્લાભાઈ ઝવેરી અને એમના પરિવાર અને એમના મિત્રોએ ખૂબ સાથ સહકાર કરીને આ સુંદર મજાનું તીર્થ અહીં મંદિર અહીં ઊભું કર્યું છે। આજે એને 5 વર્ષ થયા છે, જેનો લાભ અનેક ભગવતજનો લઈ રહ્યા છે। તીર્થયાત્રાને અનુસરીને અહીંથી પદયાત્રી તરીકે જતા જૈન શ્રાવકો એ પણ ભગવંતની પૂજા, દર્શન, અર્ચન કરે છે। ધજાજીનો લાભ આજે અમને પણ મળ્યો છે, પહેલાં પણ મળ્યો છે। બધાને આશીર્વાદ શ્રેયાંસ દાદાના મળ્યા છે અને હું ઈચ્છું છું કે વધુ ને વધુ લોકો આ તીર્થયાત્રાનો લાભ લે। ધન્યવાદ। શ્રેયાંસનાથ દાદાની 5મી સાલગીરી પૂરી થાય છે, 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે। કુરાલ તીર્થનો ઇતિહાસ 750 વર્ષ પ્રાચીન। શ્રેયાંસનાથ દાદા જમીનમાંથી ખોદકામમાં નીકળેલી 5 પ્રતિમાજી અને ગામમાં દેરાસર બનેલું ભૂતકાળમાં, અને સમય જતાં એને હાઈવે ઉપર વધારે સાધુ સાધ્વીની અવર જવર અને ગામ જૈનોથી બધું વસ્તી પૂર્ણ થઈ ગઈ, જેથી કરીને હાઈવે પર દેરાસર હોય તે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા લાભ લઈ શકે। એ હિસાબે 2019 5 વર્ષ પહેલાં આપણા ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હાથે આ તીર્થનું નિર્માણ થયું, એમને જ ઉદ્ઘાટન કરેલું, અને અત્યારે પણ એમની ઉપસ્થિતિ છે રાજુભાઈની। અને આ લાભ શાંતિચંદ ભગુભાઈ ઝવેરી પરિવારે લીધેલો, અને બધા જ સાથે કલ્યાણ મિત્રો અને આજુબાજુના ગામનાથી માસર રોડ છે, મોભા રોડ છે, બધા ગામો જૈનોના સાથ સહકારથી દર વર્ષે મહાસુદ 6ઠ્ઠી સાલગીરી આવી રહી છે। અને ખાસ બધા વિનંતી કરું છું જે ઉપસ્થિત ભાઈ બહેનોને કે દર વર્ષે આવી તો ઉજવણી થતી રહે, એ અમારો પરિવાર વિનંતી કરે છે। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ કિસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના અને વાહન ચોરીના ગુના શોધી કાઢવા સૂચના આપેલ સૂચનાના આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી કે ભૂતિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ ચોરીની બાઇક લઈ પ્રતિન ચોકડ વિસ્તારમાં ફરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પ્રતિન ઓવરબ્રિજ ઉપરથી ચોરીની બાઇક સાથે મૂળ બિહાર અને હાલ સારંગપુરના લક્ષ્મણનગરમાં રહેતો સંજીત કુમાર શ્રીડોમન મંડલને ઝડપી પાડી બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે રમતોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેમાં કેજી વિભાગ અને ધોરણ 1 થી 8 ના બાળકોનો ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેને લઈને બાળકો સતત મોબાઈલની પાછળ કિંમતી સમય બરબાદ કરી બાળપણ એમ જ વેડફી દે છે અને મિત્રો સાથેની બાળપણની ખેલ રમતો દિવસે ને દિવસે ભૂલતો જાય છે. ત્યારે બાળકો બાળપણની ખેલ રમતો તરફ આકર્ષાય અને મોબાઈલની પાછળ કિંમતી સમય ન બગાડે તેવા ઉદ્દેશ સાથે સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે કેજી વિભાગ અને ધોરણ 1 થી 8 ના બાળકો માટે રમતોત્સવનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં દોરડા કૂદ, લોડ બેરિંગ, 5 પગી, રનિંગ ચેન, મટકા ફોડ, પટેટો રેસ, કપ વર્ક, ડક વર્ક, વોકિંગ એન્ડ હેન્ડ લેગ રેસ જેવી વિવિધ રમતોનું શ્રવણ પરિવારના શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જ્યારે રમતોત્સવમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને નંબર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો તેમજ બાળકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું. દર વર્ષે બાળકોમાં સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ સત્સંગના 4 મૂલ્યો કેળવાય તે હેતુથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે રમતોત્સવનું આયોજન કરાયું, જેમાં ભરૂચ જિલ્લાના કેજીથી ધોરણ 8માં અભ્યાસ કરતા 900 જેટલા બાળકોએ સંગીત ખુરશી, દેડકા કૂદ, લીંબુ ચમચી સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં સ્વામિનારાયણ મંદિરના મહંતો, અનુયાયીઓ તેમજ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે જાડેશ્વર મંદિરે સુંદર રમતોત્સવ અને વિવિધ વર્ષ દરમિયાન કાર્યક્રમો થાય છે. આજે પણ ભરૂચ શહેરના લગભગ 400 જેટલા બાળકો અને 500 જેટલી બાલિકાઓ આ મંદિર આવી રમતોત્સવનો લાભ લીધો છે. માત્ર રમત નથી રમતા, પણ સાથે સાથે જ્ઞાન, ગમ્મત અને જે મૂલ્યો છે કે ભગવાનમાં શ્રદ્ધા, જીવનમાં સેવા કરવી, માતા પિતાને આદર આપવો અને સારો અભ્યાસ કરવો, એવા મૂલ્યો પણ સાથે સાથે દ્રઢાવવામાં આવે છે. તો આવું સુંદર માર્ગદર્શન અહીંયા કાર્યકર્તાઓ અને સંતો દ્વારા આપવામાં આવે છે. તો દર વર્ષે આ રીતનો લાભ મળે છે. દર રવિવારે સાંજે પણ આ મંદિરમાં 5:30 થી 7:30 બાળ બાલિકાઓની સુંદર સભા થાય છે. ભરૂચ શહેરમાં પણ જુદા જુદા ઠેકાણે ત્યાં બાળ બાલિકાઓની સભા થાય છે અને આ સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સત્સંગ આ 4 મૂલ્યો દ્રઢાવવામાં આવે છે. આપ પણ આપના બાળ બાલિકાઓને સંસ્કારિત કરવા અહીંયા મોકલવા વિનંતી. ભરૂચના હિંગલોડ ખાતે ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ ક્રિકેટ મેચનું આયોજન સાજિદ ફસા દ્વારા કરવામાં આવ્યું, જેમાં કરમાળ ગામની ટીમનો વિજય થયો હતો. ફાઇનલ મેચમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષભાઈ નાયક અને બાબુભાઈ જીએનએફસી વોરાસમની વાળાઓએ ટોસ કરી મેચની શરૂઆત કરાવી હતી, જેમાં દેશ વિદેશથી પધારેલ મહેમાનો બાબુભાઈ યુએસએ, સિરજભાઈ યુકે, લેસ્ટર, કમલેશભાઈ સિમોડરાવાળા, સૈફભાઈ ચીના, વાજીદભાઈ જમાદાર, મુનાફભાઈ કેનેડા, જહીરભાઈ યુકે, નજીરભાઈ યુકે, હારૂનભાઈ યુકે, અબ્દુલભાઈ કામઠી, અનીશ રાજ, સરફરાઝ તેજખાન, મોહસિન જુલવા, આકીબભાઈ મુનસી ભરૂચ તેમજ મેસરાદના રિઝવાન જમાદાર, ઉસ્માન ભૂલ, મુબારકભાઈ અને હિંગલોડ ગામના આગેવાન તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ફાઇનલ મેચ થામ અને કરમાળ ગામ વચ્ચે રમાડવામાં આવી હતી, જે મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી, જેમાં કરમાળ ગામનો વિજય થયો હતો. ફાઇનલ બાદ ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આજરોજ હિંગલોડ ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ઉપર 2023ની ટુર્નામેન્ટની નોકઆઉટ ટુર્નામેન્ટ જે 48 ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું. એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ, જેમાં ઠામ કેજીએન અને અલ્ટાફ નેકી કરમાળની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી. એમાં ઠામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને 163 રન કરેલા, જેના જવાબમાં કરમાળે 163 રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી અને વિજેતા બની છે. કરમાળની ટીમ વિજેતા બની છે આજના દિવસે. આજના આ ફાઇનલમાં મારા ખાસ મહેમાનો કમલેશભાઈ, વાજીદભાઈ જમાદાર, અબ્દુલભાઈ કામઠી, રફીકભાઈ, ઉસ્માનભાઈ ભોલ તેમજ અમારી બીકેપીએલ કમિટીમાં સૈફભાઈ ચીના, અનીશભાઈ રાજ, સરફરાઝભાઈ તેજખાન જેવા બધા મહેમાનોએ
આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો. મેચ પર રસપ્રદ બનેલી, મજા આવી બધાને. અને નેક્સ્ટ પાછો અમે નેક્સ્ટ સન્ડેના બીજી આ ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે. તવરાની ગાયત્રી સ્કૂલમાં રંગ સે રંગ મિલે સથવારે પંચમ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. તવરાની ગાયત્રી સ્કૂલમાં રંગ સે રંગ મિલે સુવર્ણ સંધ્યાએ પંચમ વાર્ષિક ઉત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવી, જેમાં વાર્ષિક ઉત્સવની શરૂઆત ગુરુવંદના, પ્રાર્થના, નિધિ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ઇનામ વિતરણ કાર્યક્રમ, ત્યારબાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન અશોકભાઈ બારોટ, સમારંભના ઉદ્ઘાટક ગાયત્રી સ્કૂલ વહીવટદાર આરવી પટેલ, અતિથિ વિશેષ ડેકન ફાઇન કેમિકલ લિમિટેડના CSR હેડ વિપુલભાઈ રાણા, ડેકન ફાઇન કેમિકલ લિમિટેડ CSR રાહુલભાઈ શાહ, ભરૂચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ વસાવા, ભરૂચ તાલુકા ભાજપા ઉપપ્રમુખ જયરાજસિંહ પરમાર, ગાયત્રી સ્કૂલના પ્રમુખ કિશોરભાઈ પાઠક, ગાયત્રી આશ્રમ શાળાના આચાર્ય વિપુલભાઈ પાઠક, શાળાના સંચાલક હેતલકુમાર પાઠક, શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ, શાળાના શિક્ષકગણ તથા વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં 3 પરીક્ષા કેન્દ્રો ખાતે 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા. ધોરણ 12 સાયન્સના 8000થી વધુ વિદ્યાર્થીઓની 19મીથી પ્રેક્ટિકલની પરીક્ષા શરૂ થશે. અંકલેશ્વરના જૂના બોરવાઠા બેટ ગામે ભાથીજી મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. 12 વર્ષથી બંધ ભાથીજી મહારાજના બંધ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. જંબુસર TDOએ તાલુકાની ગ્રામ પંચાયતની આકસ્મિક વિઝિટ કરી. જંબુસર તાલુકાના 6 ગામના તલાટીઓ ગેરહાજર તલાટીઓને નોટિસ આપી. આકરા ઉનાળામાં પણ ગુજરાતવાસીઓને નર્મદા ડેમમાંથી પીવાને સિંચાઈનું પાણી મળી રહેશે. મુખ્ય કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ 64% ભરાયેલ છે. હાલ પણ નર્મદા ડેમ 129.85 મીટરની સપાટીએ. જયાબેન મોદી હોસ્પિટલને જેવી કેમિકલ્સ દ્વારા 25 લાખ અને ડાયસ્ટાર ઇન્ડિયા લિમિટેડ દ્વારા 5.74 લાખનું અનુદાન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.